અંકલેશ્વરના પુનગામ લાખા હનુમાનજી મંદિર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળો યોજાયો હતો. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ખેડૂતોને 65 લાખની સાધન સહાય અપાઈ હતી. મેળામાં મિલેટમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ અને તેના ઉપયોગ વિશે પણ લોકોને માર્ગદર્શન આપ્યું હતું. કૃષિ અનુલક્ષી મેળામાં ડ્રોન તેમજ અન્ય સંસાધનો અંગે જાણકારી અપાઈ હતી. અંકલેશ્વરમાં તાલુકા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પુનગામ નજીક આવેલા લાખા હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો, જેમાં ખેડૂતોને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના ખેડૂતોને કુલ 65 લાખ રૂપિયાની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજના 22મા હપ્તાના ઉજવણીના ભાગરૂપે યોજાયું હતું. તેનું આયોજન તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ખેડૂતોને સંબોધન કર્યું હતું, જે ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. આ ઉપરાંત મેળામાં મિલેટમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ અને તેના ઉપયોગ વિશે પણ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, આગેવાન ભરત પટેલ સહિત અનેક ખેડૂતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પીએમ કિસાન નિધિનો 21મો હપ્તો ડાયરેક્ટ બેનિફિટ યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવનાર છે. જે પ્રસંગે અંકલેશ્વર તાલુકામાં પુનગામ ખાતે સરકાર પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે અને જેમાં મિલેટ અનાજનું પણ વિવિધ સ્ટોલ ઊભા કરી અને ખેડૂત લાભાર્થીઓને બતાવવામાં આવેલ છે. તેમજ ખેતી વિષયક સ્ટોલ પણ ઊભા કરવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકાના તમામ ખેડૂત મિત્રોને 65 લાખ જેટલી સહાયના સાધનો પણ વિતરણ કરવામાં આવેલ છે. મામલતદાર અંકલેશ્વર. મારું નામ વસંતભાઈ નવીનભાઈ પટેલ છે. હું સારંગપુર ગામનો ખેડૂત છું. આજરોજ અંકલેશ્વર તાલુકાનો કૃષિ મેળો લાખા હનુમાનજી મંદિર પુનગામ ખાતે રાખવામાં આવેલો છે, જેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કિસાન નિધિનો 22મો હપ્તો રિલીઝ કરવાના છે. જે માટે ખેડૂતો આનંદની લાગણી અનુભવે છે. એ માટે આજે ખેડૂતો એકત્રિત થયા છે. વંદે માતરમ, ભારત માતા કી જય.